વાગરા ટાઉનમાં એચપી પેટ્રોલ પંપથી જીઈબી ચોકડી વચ્ચેના મુખ્ય જાહેર માર્ગ પર બેદરકારીપૂર્વક તીવ્ર વાસ ધરાવતું જોખમી કેમિકલ પ્રવાહી, કેમિકલ વેસ્ટ રોડ પર ઢોળીને પસાર થતા એક ટેન્કર ચાલક સામે વાગરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે પોલીસે ટેન્કર કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે. મળતી વિગત મુજબ, ગઈકાલ તારીખ 20 મે 2026ના રોજ સાંજના આશરે 6:45 વાગ્યાના સુમારે વાગરા પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગટરભાઈ સ્ટાફ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એચપી પેટ્રોલ પંપથી જીઈબી ચોકડી વચ્ચેના રોડ પરથી એક કેમિકલ ભરેલું ટેન્કર પસાર થયું હતું. આ ટેન્કર રજિસ્ટ્રેશન નંબર GJ18BV6699 ના પાછળના ભાગનો વાલ્વ ખુલ્લો રહી ગયો હતો અથવા ખુલ્લો રાખવામાં આવ્યો હતો, જેના કારણે અત્યંત દુર્ગંધયુક્ત અને જોખમી કેમિકલ પ્રવાહી જાહેર માર્ગ પર મોટા પ્રમાણમાં રોડ પર જઈ રહ્યું હતું. આ કેમિકલ વેસ્ટ જાહેર રોડ પર ફેલાઈ જતાં સમગ્ર વાતાવરણમાં તીવ્ર વાસ પ્રસરી ગઈ હતી, જેને લીધે ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. આ જોખમી કેમિકલના કારણે સ્થાનિક રહીશો અને નિર્દોષ લોકોના આરોગ્ય સામે પણ મોટું જોખમ ઊભું થયું હતું. આ ગંભીર ઘટના નજરે જોતા જ પેટ્રોલિંગમાં રહેલા હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈએ ત્વરિત પગલાં ભરીને તાત્કાલિક ટેન્કરનો પીછો કર્યો હતો અને તેને અટકાવ્યું હતું. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, ટેન્કર ચાલકે માનવ જિંદગી જોખમાય અને પર્યાવરણને નુકસાન થાય તે રીતે અત્યંત બેદરકારી અને નિષ્કાળજીપૂર્વક આ જોખમી કેમિકલ જાહેર રોડ પર વહેવા દીધું હતું. આ અંગે વાગરા પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ જાહેર માર્ગ પર જોખમી પદાર્થ ફેલાવી લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે ચેડા કરવા બદલ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાગરા પોલીસની આ તાત્કાલિક અને સરાહનીય કામગીરીને પગલે સ્થાનિક જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.